बादशाह जाग जे रे हे बादशाह तू तो हो तो जाग जे आज हीदरो पीर आवे छे आज नवसो नगारा जोने तारा उधारे मारो ये दिल्ली मां बनाओ देवर मारा यार हम सुतो रे होई तो ने बादशाह जाग जे हे बादशाह हुतो होई तो जाग जे हो आज हीदरो पीर आवे छे आज भलो रे लीलो मारे घोड़ीलो रे आने हाथ में भमर बाला आज हुतो रे होई तो रे बादशाह जाग जे रे हाँ ये बादशाह सड़ोरे दिल्ली का घर गए ये बादशाह सड़ोरे दिल्ली का घर जुबे राम दिल्ली बाट जुबे राम दिल्ली बाट बादशाह सड़ोरे दिल्ली का घर गए अरे बिरबल माल पकड़ता है मुआ हाँ बादशाह खान अरे बिरबल माल लूटीने આવી ગયા તો કહો बिरबल दिल्ली में શું નવા સમાચાર છે दिल्ली में समाचार नवा ई છે કે दिल्ली में આવશે કેજરીવાલ એય હું જીવ લે અરે बिरबल माल બધો લૂટીને આવી ગયા એટલે મેં કઈ વાત નથી મેં તો ટીવી માં જોયું હતું કે નકી સમજી ગયો પણ सब माल आ गया है वो कटलेरी पिन बोरिया सब आ गया और हीरा और जवेरात सब पीछे ट्रैक्टर में आ रहा है अरे बिरबल हाँ बादशाह खान सब माल मुझे चाहिए हाँ तो अब नाश्ता पानी का कुछ करो यार हम कितना काम करके आया यार पहला બધો માલ અહીંયા રાખી દો ભાઈ દેજે એને મુઈ ધરાવત નથી ગમે એટલું કામ કરીને દેન તોય પણ લે આટલું બધું કારખાનામાં કામ કરી તો દિવાળીએ બોનસ આપે તમે શું હોકળો આપ્યો હે સમજી ગયો કેટલી મહેનત લાગી બાદશાહ ખાન ખબર હે તમને હા તમારું ભૂંગળું બંધ થઈ ગયું કેટલી વાર લાગી બાદશાહ ખાન ખબર હે जंगल में फरी ने हमारा वाल घुसरी થઈ ગયા शैम्पू तेल नाखने टाइम न मिलो इतना काम किया और तुम हमारा कुछ समझेगा नहीं नाश्ता पानी का अरे बिरबल आज તમે એવું કામ કર્યું છે હા તો કઈ સમજો અમારું હવે તો ચાલો આજે ભેગા મળીને મહેફિલ મનાવે આ જો ઈ હું કેતો તો મહેફિલ કેતું ને નત કરી તો હા बिरबल હું મગાવું બાઇટિંગ માં સિપાહી ને કહો કહું માં ઘોડે સિપાહી તું એક મોરી વેફર લેતો આય અને તું એક મસાલા वाली सिंग लेतो आई बादशाह खान चलो महफिल करता है ए सुलेमान भाई सुलेमान माथे टोपी नया मुसलमान ये सुलेमान भाई सुलेमान माथे टोपी नया मुसलमान
આજ મહેફિલ જામી દિલ્હીના શોકમાં મહેફિલ જામી તમે મજા કરો રે ભાઈ મજા કરો દિલ્હીના શોકમાં મજા કરો સુલેમાન ભાઈ સુલેમાન ભક્તો દિલ્હીને બહુ અભી મહેફિલ જામી રે આજ મહેફિલ જામી દિલ્હીના શોકમાં મહેફિલ જામી હું ફૂલ થઈ ગયો હું બાપુ કોને તમે હો તમે પ્રધાન છો હું બાપુ છું બાદશાહ ખાન મેં તમને કીધું તું કે માપે રાખજો તો મને ફૂલ કરી નાખો હા રેડી રેડી ઠંડી સોડા પીવી છે કે સાદી સોડા હાલ છે હા રેડી એને જીન્સ છે દાબો દાબો બાદશાહ ખાન હરે બિરબલ હા હવે મને ચાર દેખાય છે આપણા દિલ્હીના દરવાજે એવા શોકી ફેરા કરો કેવા કરું કે આ બાદશાહની રજા ન હોય ત્યાં સિવાય અંદરનો માણસ કોઈ વાર ન હોવો જોઈએ અને બહારનો માણસ અંદર ન હોવો જોઈએ એ બાપુ એક કામ કરું અમે બધા કામ કરીને થાકી ગયા તો બે ગુલખા રાખી દઉં બે પગી પર અહીંયા રાખ દઉં હરે બિરબલ હા હા મારો હુકમ છે હુકમનું પાલન કરો ઠીક હુકમની પાલકની ભાજી બનાવો એ સિંહાસન લગાવો બાપુનું અને પાલકની ભાજીનો ઓર્ડર આપો કોઈ ન આવે બાપુ ભૈયા ઉપર પત્તર રાખીને બેસી જાવ બાદશાહ ખાન હે બાદશાહ કાકા ખેર આવે છે પતંગ લઈ જન મને બાદશાહ કાકા એ બાદ ઓય 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 એ બાદશાહ કાકા આવું કર બાદશાહ કાકા હું તમને નથી કેતો હું મને કહું છું પણ હાલો હું ચોકી બેડો કરું મને હું હોય બીજું આપણે ગમે કરી તમે અહીંયા જ ઉભા રહેજો નકર જો ઓલો ભાઈ આવી ગયો ને રામભાઈ તો બોડી ભરી નાખશે આપણે બધાની હું તો ગમે પહોંચીને પાછો વળીશ હે બિરબલ હઉ બિરબલ હા બોલો કોણ છો તમે હે બિરબલ કોણ છો હું રણુજાનો રામ છું ઠીક ઓહો ઓળખાણ પડી ગઈ હા 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 હે બિરબલ હા મારી બેન નો લૂટેલો માલ મને પાછો આપી દે લે અમે એવું કામ જ નથી કરતા હજી પણ કહું છું બિરબલ જે મારી બેન નો માલ લૂટ્યો છે મને પાછો આપી દે પણ અમે એવું કામ કરી જ ને અમે મહેનત નું ખાઈ અમે એવું હરામ નું ખાતા જ નથી પણ વાત માંડીને વાત કરે ને હું હબો બિરબલ હા તારી પાસે જે સુંદડી છે હા એ મારી બેન ની છે મને પાછી આપી દે હવે આજ માર ફઈએ મને દીધી છે પણ મારા ફઈએ ટાઈટ વાતી હતી એટલે આપી આલ્યો આ સુંદરી તમારી માર ન જોતી આલ્યો બસ તમે મારી ઉપર શંકા કરો હું કઈ એવો થોડો ચોરીના પેટ ન ચોરી લો બધું બિરબલ હા જે તે બંડી પહેરી છે હા એ મારા ભાણિયાની છે મને પાછી આપી દે અરે પણ મારી વાત સાંભળો તમે ઈ મારા મામાએ મને જબલામાં લઈ દીધી છે પણ લે એટલે આ બંડી તમે ભાણાની છે મારા ભાણાની બંડી પાછી આપી દે બિરબલ ઉભા રહ્યો તમને બંડી આપી દઉં તમને સંતોષ થતો હોય તો આલ્યો હવે કાઈ આ તમે ખોટી મારી ઉપર શંકા કરો હું કાઈ એવો લૂંટાયો નથી બાપા હું કારખાનામાં કામે જાઉં 300 રૂપિયામાં હે બિરબલ હા જે ત્યાં જબો પહેર્યો છે ને હા હા એ મારા રત્ના કાકાનો પાછો આપી દે મને મારી વાત સાંભળો આ જબો તો હું મારા બાપાએ લઈ દીધો હું જૈનમાં ત્યારે મને પહેરાવ્યો છે હે એટલે જબોય તમારો છે રત્નાભાઈ નો રત્નાભાઈ નો જબો મને પાછો આપી દે ઠીક હાલો આપી દો બીજું હોય શું એમાં હવે આ વાત દઈ દો ટકો કરાવીને તમને પણ એમ કહું છું આલ્યો વારે રત્નાભાઈ ના આવી છે
બીરબલ મારો જીવ જોઈએ તો કાઢી દઉં. જઈને તારા બાદશાહને કહી દે હું કે હિંદુઓ પીર તારા ગઢને કાગરે તને પુકાર કરે છે. હરે નામોદ હા જે બાઈ માણા ઉપર અત્યાચાર કરે હા ઈ નરાધ હમણે જઈને કહી દે કે હિન્દુની બેન દીકરી ઉપર નજર બગાડવી રામદેવ એના આંખના નેતર પણ કાઢી લે છે. આ બધી વસ્તુ લીધી એની થેલીમાં તો નાખ દી. આ બધી હાથમાં પકડીને તમે રખડશો. જા બિરબલ જઈને તારા બાદશાહને જાણ કર. હા હાલો કહી દો બસ. આગળ જતો મને પંજરી પાક આવ્યો તમારો હગો બાદશાહ ખાન. હરે કહો બિરબલ. એ ઓ આપણે બહુ સારા કામ કર્યા હે ને તો મને કે બિરબલ ખાન એમ કહું છું. આપણે બહુ સારા કામ કર્યા હે પણ એમ નહીં. આપણે બહુ સારા કામ કર્યા તો મને પૂછે ઓલા આવ્યા હે ડોહા હરે બિરબલ. રામભાઈ આવ્યા હે ભાલુ બાલુ લઈને બધું. કોણ રામભાઈ? કા આપણે તમે કહેતા હતા ને ઓને લૂંટી લઈને ઓલા આવે ને ઓલા આવે. શગુનાનો ભાઈ. હા ઈ બહુ સારા કામ કર્યા આવ્યા પાછું બધું લેવા. ઈ અત્યારે અહીંયા આવ્યો છે. અમારે તમારો માલ તો ગોડાઉનમાં વહી ગયો. મારા ઘરની વસ્તુ બધી વહી ગઈ. મારા બાપાએ મારા ફાયન બધું પહેરાવ્યું બધું કાઢી ગયા. હરે બિરબલ શાંત થઈ જા. હું શાંત થઈ જાઉં. એના જેવાથી કઈ વાળ ભાકો ન થાય. શું વાર આજે તો બાદશાહનું રાજ છે બાદશાહનું. હું પાયમાલ થઈ ગયો તો કે બાદશાહનું કામ છે લે. આ બધું મારું લઈ ગયા. હું તમારી ઉપર કેસ કરીશું. જા હું જા જઈને ઈ માઈ ટાંગલાને કહી દે હું કે જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો વયો જાય. આ તો દિલ્હી છોકરો સમ્રાટપતિ બાદશાહ છે. એમ લે તઈ પણ એમ નહીં બાદશાહ ખાન છે તો પછી મારું હું સમજ છો હમણાં કહી દઉં. જા અમાર બાદશાહ ખાન તો બહાર ગયા થોડું ચૂંટણીનું કામ છે ને તો. હે બિરબલ પણ એમ નહીં ઈ કે મારે મત લેવા જવું છે. મારી બેનને લૂંટવામાં કેટલા તારા સિપાહી હતા? પણ એમ નહીં સિપાહી નહોતા કઈ. આમ બે ત્રણ ભાઈઓ હતો સગન મગન ભુજીન બધા હતા. બોલાય તારા સિપાહીને. બોલાવ પણ મને બોલાય. બોલાવું છું. એ મોહમ્મદ અલી ઓ સલીમદા આવી જાવ જરાક. બાપુ આપે બોનસ. બાપુ બોનસ આપે દે ઈ બહુ હતો પીનું લેવામાં ઈ હતો. હિન્દુની બેન દીકરી ઉપર નજર બગાડો છો આ ઈ જ હતો તો મોટો વિચાર કરજો કે કોણ નો કોણ રામ. હા જા તું જા હે જા જા. જ્યારે ધરતી માથે તમારા જેવા પાપીઓ હોય ત્યારે રામ કોઈ ના કોઈ રૂપે અવતાર ધારણ કરે છે. પાપીઓ આમ જો રામદેવ ભાઈ વાત સાંભળો. તમે મારા માલ કરવામાં હું તમને સમજાવું. અમે માલ લૂંટ્યો નથી. અમે બાદશાહના કહેવાથી અમે બધું આ કર્યું છે. તો જા જઈને તારા બાદશાહને કહે હા કે રામ તારા ગઢને કાંગરે આવી પુકાર કરે છે તો લડવા માટે તૈયાર થઈ જા. હાલો કહી દો અમે બસ એમ નિરેજથી વાત કરો તો ખબર પડે. જા જાવ છું આટલું બધું પોલીસ વાળા નથી મારતા. બાપુ બાદશાહ ખાન अरे का बिरबल अरे यार वो रामदेव आया और हमको तो झाड़ा कर दिया मार के. अब हमको तो चोइना का कलर फल गया है. अरे तंबुरिया तंबुरिया कोने की होय? आटली बड़ी मेहनत કરીને તંબુરિયા કે હોય?